માનનીય પ્રધાનમંત્રી દ્વારા જે કંઈ વિનંતી કરવામાં આવી છે, અપીલ કરવામાં આવેલી છે અને જે ચિંતા વ્યક્ત કરવામાં આવેલી છે એમાં બધા જ્વેલર્સ લોકો અમે સહેમત છીએ. કારણ કે આપણે ઘણા વખતથી આપણું ભારતનું જે કંઈ હુંડિયામણ છે એની સામે સોનું અને ક્રૂડની આયાત સામે આ હુંડિયામણ વપરાઈ જતું હોય છે. એટલે જ્યારે પણ આ વાત આવે છે ત્યારે દર વખતે હુંડિયામણનું જે રિઝર્વ જે છે એ ઘટતું હોય એવું લાગે. પણ એની સામે જોવા જઈએ તો અત્યારે હાલના તબક્કે ભારતમાં લગભગ 6 થી 7 કરોડ લોકો આ બિઝનેસ સાથે સંકળાયેલા છે. કારીગર લોકો છે, હસ્તકળા કારીગરના લોકો છે અને આ બધાને ટેરિફના હિસાબે અને ભાવ વધારાના હિસાબે અત્યારે ઘરાકીનું પ્રમાણ લગભગ 40% જેવું ઓછું હતું. એમાં આ વાત આવવાથી કદાચ હજી પણ પ્રમાણમાં ઘટાડો આવશે એવું લાગે છે. અને લોકો અમે પણ કસ્ટમરને અમે આહ્વાન કરશું કે આ મુહિમમાં બધા જોડાઈ જાય સાથે. કારણ કે અત્યારે જે રીતના માર્કેટ ચાલી રહેલું છે એ રીતના લાઇટ વેઇટ જ્વેલરીનું માર્કેટ ચાલતું હતું અને બાકી બધી રીતે ઓવરઓલ જોવા જઈએ તો ઘરાકી બધી જગ્યાએ ઓછી જ હતી. અને સારું છે કે આ એક વાત આવી છે આપણામાં. બીજા નંબરમાં જોવા જઈએ તો જે કારીગર લોકો પાસે જે કામ હતું એ અત્યારે કામ ઘણું ઓછું છે. અમને લોકોને જે મેઇન ચિંતાનો વિષય છે એ કારીગરનો વર્ગ છે કે જે કારીગર વર્ગ પાસે કન્ટિન્યુઅસમાં કામ મળતું રહીએ. આપણી જે હસ્તકળા કારીગરી છે, માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે જે વિશ્વકર્મા યોજના દ્વારા લોકોને કહેવા માગતા હતા કે જે હસ્તકળા કારીગરી છે લુપ્ત ન થવી જોઈએ. તો એના માટે અમે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં જેમેન જ્વેલરી કાઉન્સિલ દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને એમાં કહેવામાં આવેલું હતું કે જે ગોલ્ડને મોનેટાઇઝેશન એટલે લોકો પાસેનું જે સોનું છે એ રિસાયકલમાં આવે અને જે રિસાયકલનું સોનું પાછું વપરાતું થાય અને કારીગરોને કામ મળતું રહે, જ્વેલર્સને પણ કામ મળતું રહે અને જે 1 વર્ષનો તબક્કો છે અથવા 2 વર્ષનો તબક્કો છે એ પસાર થઈ જાય એ માટેના પ્રયત્નો બધાએ સાથે મળીને કરવા જોઈએ એવું અમે જેમેન જ્વેલરી કાઉન્સિલે સૂચન કરેલું છે. એટલે ભારતમાં અત્યારે લગભગ 40% જેવી ખપત તો ઘટી જ ગયેલી છે અને હવે પાછું આપણે બધા આ મુહિમમાં બધા જોઈન્ટ થઈ જશું એટલે ઓવર ઘટાડો આવશે એવું લાગે છે.